એગ્રી કોમોડિટીઝના કારોબાર ઉપર નજર કરીશું તો એગ્રી કોમોડિટીઝના કારોબારની જો વાત કરી લઈએ, મસાલા પેકમાં કઈ રીતનો કારોબાર થઈ રહ્યો છે એ જોઈ લઈએ તો હળદરમાં એક ખરીદારી તરફનો મૂળ માહોલ બનતો દેખાયો છે. જીરામાં પણ સારી ખરીદારી છે. હળદરમાં આપણે જોઈ રહ્યા છીએ પ્રમાણે 2% ખરીદારી, જીરામાં 1.25% ખરીદારી અને ધાણામાં આપણે જે રીતે જોઈ રહ્યા છે અહીં આગળથી 0.5% ઉપરની ખરીદારી થતી દેખાઈ રહી છે. આપણી સાથે ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ જોડાઈ ગયા છે. ભાવિકજી, સ્વાગત છે આપનું CNBC બજાર. એગ્રી કોમોડિટીઝમાંથી આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે એક સારી ખરીદારી થતી દેખાઈ રહી છે, પણ ટર્મરિક હજી 14,000ના નીચે જ કામકાજ કરી રહ્યો છે. કઈ રીતે આપની સલાહ બનશે મસાલા પેકમાંથી? એવું છે કે આજે થોડીક પોઝિટિવિટી છે, પણ અગેન મારું એ વ્યૂ છે કે જીરું 20,500 20,600 ની ઉપર સસ્ટેન થાય થોડું ડિફિકલ્ટ દેખાઈ રહ્યું છે. બટ ઓવરઓલ આજના દિવસમાં જે રીતે પોઝિટિવ મોમેન્ટમ છે એ રીતે આઈ થિંક બધા મસાલા પેકમાં બાયની જ રણનીતિ રાખવી જોઈએ કે જ્યાં જીરોમાં 19,700ની આસપાસ બાય કરી શકાય છે 20,300ના ટાર્ગેટથી 19,500નો સ્ટોપ લોસ રાખી શકે છે. ધાણામાં આપણે ઘણું સારું પોઝિટિવ મોમેન્ટમ જોવા મળ્યું છે અને એક્સપેક્ટેડ છે કે આ કન્ટિન્યુ પણ રહી શકે છે. એટલે ધાણામાં પણ ઓગસ્ટનો વાયદો છે એ 7,500ની આસપાસ બાય કરી શકાય છે. 7,550ના ટાર્ગેટથી સ્ટોપ લોસ રાખી જાય 7,450નો. અને હળદરની વાત કરીએ તો હળદરમાં પણ આજે લાલ ગ્રીન નિશાનમાં દેખાઈ રહ્યું છે અને હળદરમાં પણ 13,350ની આસપાસ બાય કરી શકાય છે 13,700ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય છે 13,000નો. ઓકે, તો તમામ મસાલામાં અહીં આગળ ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. જીરા માટે 20,300ના ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે, ધાણામાં 7,550ના ટાર્ગેટ અને હળદરની વાત કરીએ તો 13,700ના ટાર્ગેટ માટે ખરીદારી કરીને તમે ચાલી શકો છો. ગુવાર પેકમાં પણ થોડી એવી ખરીદારી દેખાઈ રહી છે. ભાવિકજી, ગુવાર પેક માટે આપની કઈ રીતની સલાહ બનશે? ગોવાના જે ફંડામેન્ટલ છે તો હજી વીક છે. મને બહુ તેજી અત્યારના દેખાઈ નથી રહી, એટલે સ્કમનું જે એક્સપોર્ટ આપણે જોઈ રહી છે ખાસ કરીને વીક જ દેખાઈ રહ્યું છે. તો આઈ થિંક આ થોડું તેજી છે સેલિંગ ઓપોર્ચ્યુનિટી જ બની શકે છે, જ્યાં 5,335ની આસપાસ સીડ શોર્ટ કરી શકાય છે 52,50ના ટાર્ગેટથી અને 5,400 SLથી. અને ગમની વાત કરીએ તો ગમ પણ 99.50ની આસપાસ શોર્ટ કરી શકાય છે 9800ના ટાર્ગેટથી અને 10,000નો સ્ટોપ લોસ છે. ઓકે, તો ગુવાર પેકમાં સેલ તરફ રહેવાની સલાહ અહીં આગળથી બનતી જોવા મળી રહી છે. તો આપણે મસાલા પેક અને ગુવાર કોમ્પ્લેક્સની વાત કરી. કેસ્ટરમાં પણ આપણને ફ્લેટ મોમેન્ટમ અત્યારે દેખાઈ રહ્યું છે, ફ્લેટીસ કામકાજ થઈ રહ્યું છે. તો કેસ્ટર માટે આપની કઈ રીતની સલાહ બનશે આજના દિવસે? કેસ્ટરના ફંડામેન્ટલ હજી સ્ટ્રોંગ છે, બટ આટલી તેજી પછી થોડુંક માર્કેટ કોન્સોલિડેટ જરૂરથી કરી રહ્યું છે. એટલે અહીંયાથી હું થોડુંક નીચે જે આવવાની વેઇટ કરીશ 6,770 સુધી હું એક્સપેક્ટેડ છે કે આવી શકે છે. ત્યાંથી ફરીથી અગેન પોઝિશનલી બાય કરી શકાય છે 6,900ના ટાર્ગેટથી. સ્ટોપ લોસ રાખી શકાય 6,680નો. અહીંયાથી 1-2 દિવસ થોડુંક કરેક્શન આવી શકે છે, તો એ વેઇટ કરવી જોઈએ કરેક્શનની. 6,770ની આસપાસ આવે છે ત્યાંથી બાય કરી શકાય છે. ઓકે, તો આપણે કેસ્ટરની પણ ખાસ અહીં આગળથી ચર્ચા કરી છે અને સાથે જ ભાવિકજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને એગ્રી કોમોડિટીઝ અંગે આપે અમને સલાહ આપી, આપનો આભાર. તો આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી પ્રીતિ દલાલ આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.